જય માતાજી મિત્રો, આજ તો અમે સીપુ ડેમ જોવા માટે રવાના થઈ ગયા છે અને જોયું પણ ગાડીમાં ગેસ ઓછો હતો તે થોડો કીધું ગાડીમાં ગેસ નખાવા આપો. બરોબર ભાવેશભાઈ? બરોબર, ગાડીમાં ગેસ નાખીને પછી સીપુ ડેમ તરફ જઈએ. પછી સીપુ ડેમ સારું ભૂક્કા કાઢવાના છે આજ તો વ્લોગમાં. તો મિત્રો અમે ફાઇનલી સીએનજી સ્ટેશન પર આવી ગયા છીએ. દેખો મિત્રો, ગાડીની લાઈન છે બહુ. અમારી ગાડીમાં ગેસ ભરવાનું ચાલુ છે મિત્રો. આ છે ગેસવાળા ભાઈ. જો મિત્રો, તો મિત્રો અમે ગેસ નખાઈને નીકળી ગયા છે અને મને તો લાગી છે પેટમાં ભૂખ. ભાવેશભાઈ, ભૂખ લાગી છે? હા, ભૂખ લાગી છે મુકેશભાઈ. ચલો નાસ્તો કરી લઈએ પછી ડેમે જઈએ. તો અમે થોડો નાસ્તો કરી લઈએ અને નાસ્તામાં શું છે એ અમે બતાવીશું. તો મિત્રો અમે નાસ્તો મંગાવી લીધો છે. દેખો, 2 દાબેલી અને ભાવેશભાઈને દાબેલી નથી ભાવતી એટલે એમને કઢી પકોડા મંગાવ્યા છે. જોઈ લો મિત્રો, અમે નાસ્તો કરીને તરત જ ડેમ તરફ તરવાના થઈએ છીએ. તો મિત્રો અમે નાસ્તો કરી લીધો છે અને હવે અમે ડેમ તરફ જઈ રહ્યા છીએ ડેમ જોવા માટે. ભાવેશભાઈ, ચલો ચલો મુકેશભાઈ, હેડો. મિત્રો અમે ફાઇનલી ડેમ પર પહોંચી જવા આવ્યા છીએ. દેખો, સામે ડેમ દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. મિત્રો અમે ફાઇનલી ડેમ પર પહોંચી ગયા છીએ. આ છે ડેમ, સીપુ ડેમ. જો એનો નજારો તમે જોઈ શકો છો. પાછળ જોઈ શકો છો, પાણી દૂર દૂર સુધી દેખાઈ રહ્યું છે. મિત્રો અમારા ભાવેશભાઈ ડેમ જોવામાં બહુ ઉતાવળા છે. તે અમારો સાથ પણ નહીં કરતા. દેખો, ઉતાવળા જઈ રહ્યા છે. ભાવેશભાઈ, હા બોલો મુકેશભાઈ. સાથ તો કરો. અલા ચલો જલ્દી જલ્દી આગળ જઈએ ને. ચલો. તો મિત્રો આ છે ગેટ ખોલવા માટેનું મશીન છે. જ્યારે પણ ડેમમાં પાણી ઓવરફ્લો થાય ત્યારે આનાથી ગેટ ખોલવામાં આવે છે મિત્રો. જોઈ શકો છો મિત્રો. મિત્રો દૂર દૂર સુધી પાણી પડ્યું છે. બહુ સારો નજારો છે અહીંયા. આ ડેમની સપાટી જોવા જઈએ તો 612-13 ફૂટ જેવી છે. દેખો મિત્રો, હજુ ડેમ પૂરેપૂરો ભરાયો નથી. જોઈ શકો છો મિત્રો, પાણી આવ્યું છે પણ બહુ ઓછું પાણી આવ્યું છે. તો મિત્રો આ ડેમના દરવાજા તમને નીચે જઈને અમે બતાવી દઈએ છીએ. તો ચલો મિત્રો. બારીઓનું કલેક્શન જોવા મુકેશભાઈ ક્યાં લઈને જાય દેખો. આ ફોળમાં કઈ જગ્યાએ લઈ ગયા છે બારીઓનું કલેક્શન જોવા માટે. રસ્તો નથી, અહીંયા રસ્તો નથી. આ રસ્તો આગળ નથી તો બી અમે તમને બારીઓનું કલેક્શન બતાવવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો આ છે સીપુ ડેમના દરવાજા. દેખો મિત્રો, બહુ સારો નજારો જોવા મળી રહ્યો છે. બહુ મસ્ત નીચે પાણી બી પડ્યું છે. જુઓ મિત્રો, આ દરવાજા છે સીપુ ડેમના. 12 દરવાજા છે સીપુ ડેમના માટે. દેખો મિત્રો.
અમે ડેમ જોઈને ઘરે પરત રવાના થઈ રહ્યા છીએ. ભાવેશભાઈ, શું કહેશો ડેમ વિશે? આ ડેમ જોવાલાયક સ્થળ છે. તમારે પણ જોવાનો ઈચ્છા હોય તો જતીવાડા ટીપુ ડેમે આવી જવું. ચલો લઈ બસ. કેવું લાગ્યું? મસ્ત મસ્ત. તો મિત્રો, અમે સીપુ ડેમ જોઈને ઘર તરફ રવાના થઈ ગયા છીએ અને આજનો બ્લોગ અહીંયા અમે પૂરો કરીશું. અને અમારા આવા ને આવા નવા બ્લોગ જોવા માટે દેશી ગુજરાતી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી ફરમાઈશ જે હોય એ કોમેન્ટ મારફતે જણાવો. અમે તમારી ફરમાઈશ પૂરી કરીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.